અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ચંડોળામાં વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। અહીં નાના મોટા દબાણો તોડવામાં આવ્યા છે। તંત્રએ ત્યાં રહેતા લોકોને મકાનો ખાલી કરવાની નોટિસો આપતા સોમવારે મોડી રાત સુધી લોકોએ મકાનો ખાલી કર્યા હતા। મોડી રાતથી જ દબાણો હટાવવા માટે જેસીબી સહિતના મશીનો પહોંચી ગયા હતા। એએમસીએ સોમવારે બપોરે જ આ વિસ્તારમાં માઇક ફેરવી લોકોને ઘર ખાલી કરી દેવા ચેતવણી આપી હતી। મોડી સાંજે અને રાત્રિના સમયે ઘરમાંથી પોતાનો સામાન બહાર કાઢી વાહનોમાં લઈ રવાના થતા લોકો જોવા મળ્યા। તો બીજી તરફ જોઈએ તો ડિમોલિશન કામગીરી માટે રાત્રિના સમયે જેસીબી સહિતના વાહનોની કતારો લાગી હતી। ચંડોળા ડિમોલિશન ફેઝ 2ની કામગીરી માટે પોલીસ દ્વારા 3000 પોલીસ ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। 25 એસઆરપી કંપની પણ બંદોબસ્તમાં જોડાવાઈ છે। સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ડિમોલિશનની ફેઝ 2ની કામગીરીમાં કુલ 2.50 લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરાશે। વહેલી સવારે 6:30 વાગ્યાથી શરૂ થયેલા ચંડોળા તળાવ મેગા ડિમોલિશનના બીજા તબક્કામાં 2 કલાકમાં જ 1000થી વધુ નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા। અંદાજે 100 મીટરના રોડ ઉપરના તમામ દબાણો હાલમાં દૂર થઈ ગયા છે। फेस में 1.5 लाख जितना स्क्वायर मीटर की जगह खाली करवाई गई थी कॉरपोरेशन के द्वारा और हमने बंदोबस्त दिया था ताकि कोई लॉ एंड ऑर्डर और जान हानि ना हो। और फेज 2 आज से प्रारंभ हुआ है और आज भी पर्याप्त संख्या में सीपी सर ने बंदोबस्त दिया है और सब सीनियर अधिकारी स्थल पे मौजूद हैं और मुझे उम्मीद है कि जनता भी हमारे साथ सहयोग दे रही है। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।